આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને 1732 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો માટે જાહેર કરાયેલા બે રાહત ભંડોળ અંતર્ગત 1.5 મહિનામાં 7,15,000થી વધુ ખેડૂતોને 1732 કરોડ રૂપિયાથી વધુની સહાય રકમ સીધા તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ રીતે ગત 5 વર્ષમાં રાજ્યના 29,98,000થી વધુ ખેડૂતોને 6,204 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું પણ કૃષિમંત્રીએ ઉમેર્યું હતું. દેશભરમાં ઈ પાસ સિસ્ટમ પ્રથમ વખત ગુજરાત એસટી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રથી શરૂ કરવામાં આવેલી ઈ પાસ સિસ્ટમનો અત્યાર સુધીમાં 2,75,00,000થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો છે, જ્યારે 70,000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન ઈ પાસ કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થીઓને એસટી નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે, જેમાં અન્ય વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે 82.5% કન્સેશન આપવામાં આવે છે. બાળલગ્ન ન થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અન્વયે કાર્યરત બેટી બચાવો બેટી પઢાઓ યોજના, ઈસાર સંસ્થા રાપર અને યુનિસેફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે બાળલગ્ન મુક્ત ભારત બાળલગ્ન મુક્ત કચ્છ સથવારો મેળો 2024નું રાપર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં રાપર તાલુકાની જુદી જુદી શાળાઓ દ્વારા બાળ લગ્ન અટકાવો, ચાલો ફરી શાળાએ, કિશોરી સશક્તિકરણ, મારી મરજી વગર અટશો નહીં આવા વિવિધ વિષય પર નાટ્યકૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવે તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નરેશ ચૌહાણ દ્વારા બાળ લગ્ન અટકાવ અધિનિયમ 2006 અન્વયે બાળ લગ્નોની અસરો, બાળ લગ્નોના કારણો અને તેને અટકાવવાના પગલાં તથા કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના લક્ષ્ય સાથે રાજ્યભરમાં પત્રકારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ રેડક્રોસ ભવન ગાંધીધામ ખાતેના હેલ્થ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકારો ભાગ લઈને હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. આ હેલ્થ ચેકઅપમાં બ્લડ ટેસ્ટ, એક્સ-રે, ECG સહિતની વિવિધ ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા. ગાંધીધામ ખાતે આયોજિત હેલ્થ કેમ્પમાં વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે મીડિયા કર્મીઓની પણ રાજ્ય સરકાર ચિંતા સેવી રહી છે. તેઓના સ્વાસ્થ્ય માટે આયોજિત આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લેનાર જાગૃત મીડિયા કર્મીઓને અભિનંદન પાઠવતા ઉમેર્યું હતું કે આજના સમયમાં મીડિયા કર્મીઓને 24 કલાકની ડ્યુટી વચ્ચે તેમનું આરોગ્ય જળવાય તે જરૂરી બન્યું છે. આ હેલ્થ કેમ્પમાં નાયબ માહિતી નિયામક ભુજ સહિત પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મચારીઓ જોડાયા હતા. રાજ્યના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે હાસ્ય કલાકારોના જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી હતી. જામનગર સહિત દેશભરમાં તેમણે લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના 3 જિલ્લાઓમાં આગામી 2 દિવસ સુધી કોલ્ડ વેવની ચેતવણી આપી છે. કચ્છ, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડ વેવની ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં નલિયામાં 5.7 અને પોરબંદરમાં 10.9ની કોલ્ડ વેવની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે 11.2 ડિગ્રી અને કંડલામાં 13.7 લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રાથમિક કસોટીની પરીક્ષા આગામી તારીખ 22મી ડિસેમ્બર 2024ના યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા માટે પ્રતિબંધાત્મક હુકમો જારી કરાયા છે. આ જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીમાં 5 કરતાં વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘોષો કાઢવા નહીં, તેમજ સૂત્રો પોકારવા નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા 2023ની હેઠળ શિક્ષાને પાત્ર થશે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.